કરદમ ઋષિ દેવહૂતિની પરીક્ષા કરે છે. ભગવાને જે પાત્ર બતાવ્યું છે એ લગ્ન કરવા માટે યોગ્ય તો છે ને? અને પરીક્ષા કરવી જ જોઈએ ને. આ કઈ રમત થોડી છે. આખું જીવન મૃત્યુ પર્યંત જેની સાથે ગાળવાનું હોય એની પરીક્ષા કરવી જ જોઈએ. પાત્ર યોગ્ય છે કે અયોગ્ય. પણ પરીક્ષા કરવાની પદ્ધતિ જોજો આવી રીતે હોય. તો હવે એવી પદ્ધતિ નીકળી છે કે તમને કયો હીરો ગમે, તમને કયું ગીત ગમે, તમને ક્યાં ફરવા જવું ગમે, આવા પ્રશ્નો એ તો હવે પૂછીએ છીએ. પરીક્ષા કેમ કરવી એ પણ ભાગવત બતાવે છે. ભાગવતમાં શું નથી? આ એ શાસ્ત્ર છે કે વેદવ્યાસજીએ આ શાસ્ત્રની રચના કર્યા પછી પોતાની કલમને વિરામ આપ્યો. રામાયણમાં આવી કથા આવે છે. શિવજી સમાધિસ્થ છે ત્યારે રામ ભગવાન શિવજીને આવી અને મનાવે છે, વિનવે છે. અબ બિનતી મમ સુનહુ શિવ જોમો પર નિજ નેહુ જાય વિવાહ હું શૈલ જહી યહ મોહી માંગે દેહું. હે શિવજી, જો તમને મારા ઉપર પ્રેમ હોય તો, આ રામ ભગવાન કહે છે. કોને? શિવજીને. શું કહે છે? હે શિવજી, જો તમને મારા ઉપર પ્રેમ હોય તો તમે શૈલજા ઉમા પાર્વતીને જઈ અને પરણો. આ એ જ ઉમા ભવાની પાર્વતી છે જે પૂર્વ જન્મે જગદંબા દક્ષ સુતા હતા, જેની કથા આગળ ચોથા સ્કંદમાં હમણાં આવશે. ત્યારે શિવજી સપ્તર્ષિઓને પરીક્ષા કરવા મોકલે છે. એના પછી પોતે સાધુનું વેશ ધારણ કરીને જાય છે. ત્યારે માં ઉમા કહે છે કે સ્વયં શિવ એ જાણતા નથી કે સાધુના વેશમાં શિવજી જ છે. ત્યારે માં ઉમા કહે છે કે સ્વયં શિવ આવીને 100 વખત ના પાડે ને તેમ છતાં પણ વારંવાર જન્મ લેતી રહીશ. તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કરીશ અને પરણીશ તો શિવને જ પરણીશ.